સુરત વિવાદ, કળિયુગના પુત્રવધૂની પિતાને મારી નાખવાની ધમકી, લાચાર માતા પિતાની પોલીસ કમિશનરને રજૂઆત, ફતેગંજ પોલીસે સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીને હેરાન કર્યા હોવાના આક્ષેપ. વડોદરા શહેરમાં તારીખ 22 ઓગસ્ટના રોજ છાણી રોડ બરોડા રોઝીસ નર્સરીના નામે ફૂલ છોડ રોપવાનું વેચાણ કરતા દંપતીના પુત્ર અને પુત્રવધૂએ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ફતેગંજ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ સાથે વૃદ્ધ માતા પિતાએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. વડોદરા શહેરના નવાયાર્ડના વૃદ્ધને ફૂલ છોડની નર્સરીની જમીનને લઈ પુત્ર સાથે વિવાદ ચાલતો હતો. જોકે પુત્રએ પિતાના પ્લોટમાંથી છોડનું વેચાણ કરતા મામલો બિચકાયો હતો. પુત્ર સહિત તેની પત્નીએ પિતાને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પરંતુ ફતેગંજ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની પુત્ર સામે કાર્યવાહી ન કરતા તેઓ આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. નવાયાર્ડ સંતોકનગર સોસાયટીમાં રહેતા 79 વર્ષીય ચિમનભાઈ પૂરણસિંહ પરમાર છાણી રોડ બરોડા રોઝીસ નર્સરીના નામે ફૂલછોડ રોપવાનું વેચાણ કરે છે. આ નર્સરીવાળી મિલકતને લઈ ચિમનભાઈ અને તેમના દીકરા રવિ ઉર્ફે મોન્ટુ વચ્ચે વિવાદ ચાલતો હતો. આ મામલે કોર્ટમાં દીવાની દાવો ચાલી રહ્યો છે. રવિની પત્નીએ પણ અપશબ્દ બોલ્યા હતા, ત્યારે રવિ પિતાને ધમકી આપી હતી કે અહીંથી જતા રહો, નહીં તો જાનથી મારી નાખીશ. આ મામલે ફતેગંજ પોલીસે રવિ અને તેની પત્ની સામે ગુનો દાખલ ન કર્યો હતો અને ફતેગંજ પોલીસે સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીને હેરાન કર્યા હતા. આખરે વૃદ્ધ દંપતીએ પુત્ર રવિ અને તેની પત્ની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. એ મને આજે 4 વર્ષથી ખૂબ જ પરેશાન કરી રહ્યો છે. મારી જાયદાદ મિલકત પડાવી લેવાનો ઈરાદો છે અને હું જો જરા પણ વિરોધ કરવા જાઉં છું તો હું એક અપંગ છું. મારાથી એક પગથી ચાલી શકાતું નથી અને એક પગથી એક કાનથી સંભળી શકતું નથી. એટલે જ્યારે હું અમને વિરોધ કરવા જાઉં છું ત્યારે મારે છે અને ધક્કા મારીને અને ડોવા તો અહીંયાથી જતો રહે, અગર તારું કતલ કરી નાખીશું તો હું ગભરાઈ ગયો છું. અને મને આજે રોજી રોટીનો પણ માંદો પડી રહ્યો છે. મારો ધંધો એક નર્સરીનો છે, ફૂલ છોડ વેચવાનું, અને મારી નર્સરી નવાયાર્ડ છાણી રોડ પર આવેલી છે અને ત્યાં પણ મારી મા દાદાની જગ્યા છે, એ બધી એને પડાવી લીધી છે. અને હવે તમે અહીંયાથી ભાગી જાઓ, નકર તમને મારીશું ને કરીશું તો હું લાચાર છું. બીજું કે મારું ઘર એને રહેવા ઉપર આપેલું તે પણ એ ખાલી કરતો નથી અને બસ મારવાની જ ધમકી આપે છે. એટલે સાહેબ હું તો બહુ ગભરાઈ ગયો છું અને મારાથી એનાથી વિરોધ થઈ નહીં શકતો, કારણ કે હું પગે લાચાર છું. એ તમારો કોણ થાય? શું નામ? એ મારો નાનો બાબો થાય. અરે એ બધા પ્રેમ લગ્ન મારું હતું ને, એ લફડો થયું છે, બધું બાયડી માંગતી નથી એની, એટલે બધાને એમને બધી જમીન હડપી લેવાની છે. કે મારી લગભગ કોઈ પોલીસ ફરિયાદ કરી છે અત્યારે? પોલીસ ફરિયાદ કરી, કમિશનરને પણ ફરિયાદ કરી, એનો કોઈ નિકાલ નથી આવતો. આજે તમે ક્યાં આવ્યા છો? આજે કઈ જગ્યા પર આવ્યા હતા? આજે તમારા પોલીસ કમિશનરની ઓફિસર જ આવ્યા છે અમે. મારું નામ અર્ચના વડોદરિયા છે. હું ચિમનભાઈની 3જા નંબરની બેબી છું અને જે સામે અમે ફરિયાદ કરી છે, મારો નાનો ભાઈ છે રવિ ચિમનલાલ વર્મા. હવે એ પપ્પાને મમ્મીને ખૂબ જ ત્રાસ આપે છે અને હું ઘરની પાસે રહું છું, એટલે એમના ઘરની પાસે નર્સરીની પાસે રહું છું. હવે નર્સરીમાં કોઈ માણસોને ટકવા નથી દેતો અને કોઈ કામવાળાઓને બી ટકવા નથી દેતો, એટલે મારા પપ્પાની હું મદદ કરવા માટે જતી હતી નર્સરીમાં. તો એણે મને બહુ જ ખરાબ રીતે વાળ પકડીને એટલી ખરાબ રીતે મારી છે મને. અમે પોલીસ સમક્ષ બી ફરિયાદ કરી હતી અને અવારનવાર બધી જ બહેનોને આવી રીતે મારે છે. દર વખતે આવી રીતે બહુ ખરાબ રીતે મારે છે. મમ્મી પપ્પાને મારે, આ મારા ભાભી છે, મોટા ભાભી, એમને બી વાળ પકડીને માર્યા છે અને બહુ ખરાબ રીતે અમને લોકોને ત્રાસ આપે છે મારીને. મારા છોકરાઓને ગાળો બોલે છે, મારા પતિને ગાળો બોલે છે. અને એ અમે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા ગયા હતા. જે દિવસની બનાવ બન્યો તો એ દિવસે પોલીસ બી કશું જ કરતી નથી અમારી માટે. પોલીસ સામે જોઈને હસી રહી છે પણ છોડાવવાની કોશિશ બી નથી કરી.
એ એવું કહે છે, રવિ એવું કહે છે કે અમે તો પોલીસવાળાને પૈસા આપીએ છીએ એટલે પોલીસ તો અમારા ખિસ્સામાં જ. અને સાચે એવું જ હશે, કારણ કે પોલીસ અમારી બાજુ કોઈ એક્શન લેતી નથી, અમારું કોઈ સાંભળતું નથી પોલીસ. અમે એ દિવસે જે બનાવ બન્યો તો 4 વાગ્યા સુધી અમને બહાર બેસાડી રાખ્યા છે, પણ અમારે ફતેગંજ પોલીસ સ્ટેશન એ મિલકત માટે બધી મિલકત એને જ જોઈએ છે, એને નિશીને, એની નિશી જે વાઈફ છે એની નાની ભાભી અમારી, એને એ લોકોને બધી જ મિલકત જોઈએ છે. એટલે અવારનવાર આવી રીતે હેરાનગતિ કર્યા કરે છે અને ધંધો કરવા દેતો નથી પપ્પાને, કોઈ કામવાળા ટકવા દેતો નથી. એટલે હું અને મારા ભાભી અમે બંને મદદ કરવા જતા હતા, પણ એને અમને આવી રીતે મારીને અને કીધું હતું કે તમે લોકો હવે આવશો, અહીંયા આવશો તો કે તમારી આવી જ હાલત કરી છે.